છોટાઉદેપુર જિલ્લો રાજ્યના માનવ વિકાસના આંકડાઓમાં ભલે આગળ લાગે, પરંતુ હકીકત એવી છે કે અહીંના આદિવાસી વિસ્તારોમાં હજી પણ જીવન બચાવવાની યાત્રા જોડીમાં કરવી પડે છે। તાકાત રાજ્યના કોઈ મંત્રીની જે છોટાઉદેપુર જિલ્લામાં આવે ને લોકોની આંખમાં આંખ મિલાવીને કહે કે અમે વિકાસ કર્યો છે। વિકાસ માત્ર કાગળ પર નહીં, ખરેખર કરવાની જરૂર છે। ક્વાંટ તાલુકાના આંબા ડુંગર ગામમાં કોકિલાબેન નામની પ્રસૂતા મહિલા માટે રસ્તાનો અભાવ જીવન મરણનો પ્રશ્ન બની ગયો। ગામના લોકોએ કાપડની જોડી બનાવી 5 કિલોમીટર સુધી બંને પગે ઉંચકીને 2 કલાકમાં હાફેશ્વર સુધી લઈ જવું પડ્યું, જ્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી। 10 દિવસ પહેલા તુરખેડામાં એક બીજી સગર્ભા મહિલાનું રસ્તાના અભાવે મૃત્યુ થયું। મૃત્યુ પછી પણ પરિવારને મૃતદેહ 5 કિલોમીટર સુધી જોડીમાં ઉચકવો પડ્યો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં આવી 10 થી વધુ ઘટના બની છે, જેમાંથી 2 મહિલાના રસ્તામાં જ મોત થયા। સવાલ એ છે કે સરકારે મોટા પાયે વિકાસના દાવા તો કર્યા, પણ શું આ વિસ્તારના લોકો એનો કોઈ લાભ મેળવી શકે છે? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે હવે તંત્ર પણ વિકાસના દાવા છોટાઉદેપુર જિલ્લામાં કરી રહ્યું છે અને આંકડાકીય માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ઘણો વિકાસ થયો છે, પરંતુ વિકાસની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં પ્રસૂતાઓને હવે જોડીમાં લઈ જવી પડી રહી છે અને અનેક પ્રસૂતાઓના જોડીમાં લઈ જવાને કારણે મોત થયા છે। જ્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે વિકાસ કર્યો છે, પણ ક્યાં છે વિકાસ? માત્ર કાગળ પર જ વિકાસ કર્યો હોય તો હવે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ખાલી માત્ર કાગળ પર વિકાસ છે, પરંતુ તે વિકાસ જે ગ્રાઉન્ડ લેવલ પર છે તે દેખાતો નથી। જ્યારે વાસ્તવિકતાની જવાબદારી લેવા માટે તંત્ર તૈયાર છે કે નહીં, તેને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા અરુણ રાઠવા જોડાઈ ગયા છે। અરુણભાઈ, તંત્રના વિકાસના દાવા ખોખલા સાબિત થયા છે, શું કહેશો? અરુણભાઈ, આપને મારો અવાજ આવે છે? હેલો જી અરુણભાઈ। હેલો અરુણભાઈ, આપને મારો અવાજ આવે છે? હેલો લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો। જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં હવે વિકાસની આ વરવી વાસ્તવિકતા છે, જેમાં ઉદયપુરનું જે છોટાઉદેપુર વિસ્તાર છે અને જે જિલ્લો છે ત્યાં જોડીમાં લટકતો વિકાસ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। 10 દિવસ પહેલા પણ એક સગર્ભાનું મોત થયું હતું અને આ જે પ્રસૂતા હતી તેને હવે 5 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવામાં આવી રહી છે। અવારનવારની ઘટનાઓ વચ્ચે તંત્રનું આ ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે અને તંત્ર પણ કહી રહ્યું છે કે અમે વિકાસ કર્યો છે, પરંતુ વિકાસ ક્યાં છે તે ક્યાંય દેખાતું નથી। 2 મહિનાના રસ્તામાં જ મોત થયા હતા અને આ ગંભીર પરિસ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારમાં માત્ર તંત્ર વોટ લેવા માટે જાય છે, પરંતુ ત્યાં કોઈ વિકાસનું કોઈ પણ એક વિકાસ દેખાતો નથી। તુરખેડામાં પ્રસૂતાનું મોત થયું હતું અને પરિવારે મૃતદેહ 5 કિલોમીટર સુધી ઉચકીને લઈ જવો પડ્યો હતો। 2024ના બનાવમાં હાઈકોર્ટે પણ સ્વયં નોંધ લીધી હતી। તો છોટાઉદેપુરમાં વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે અને આ જોડીમાં લટકતો વિકાસ હવે છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યો છે। આરતિયા ગામની સગર્ભા અને જોડીમાં 3 કિલોમીટર સુધી લઈ જવી પડી હતી અને છેલ્લા જે 1 વર્ષ છે તેમાં 10 થી વધુ ઘટના આવી બની હતી અને તેમાં 2 મહિલાઓના રસ્તામાં જ મોત નીપજ્યા હતા। રોડ રસ્તાના અભાવે જોડીમાં વિકાસ લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે। માત્ર છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ જે છે તે કાગળ પર જોવા મળી રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય પણ વિકાસ દેખાતો નથી અને આ જે તંત્ર છે તેના વિકાસના દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યા છે અને આ ખોખલા સાબિત થઈ રહ્યા છે। માત્ર શહેરી વિસ્તારમાં જ વિકાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હવે વિકાસ થતો નથી અને ખાસ કરીને જ્યાં આદિવાસી વિસ્તારો છે ત્યાં પણ વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે। શું તંત્રના મતે આ જ વિકાસ છે? તેને લઈને પણ તંત્રને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે ક્યાં સુધી માત્ર દેખાવ પૂરતો વિકાસ કરવામાં આવશે? વિકાસ કર્યો છે તો ક્યાં છે વિકાસ, પરંતુ એ ક્યાંય દેખાતું નથી। ગ્રાઉન્ડ લેવલ પર હવે વિકાસનું જે મીંડું જોવા મળી રહ્યું છે। જોડીમાં લટકતા વિકાસને હજુ કેટલા જીવ ભોગવવા પડશે તેને લઈને પણ હવે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે। વાસ્તવિકતાની જવાબદારી લેવા માટે તંત્ર તૈયાર છે કે નહીં, તેને લઈને પણ અનેક પ્રશ્નો હવે અહીં ઉભા થઈ રહ્યા છે કે માત્ર કાગળ પર જ વિકાસ જોવા મળી રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય વિકાસ જોવા મળ્યો નથી। જે તંત્ર વિકાસના દાવા તો કરી રહ્યું છે, પરંતુ વિકાસ ક્યાંય દેખાતો નથી અને આ જે આદિવાસી વિસ્તારના લોકો છે તે લોકોને રસ્તાઓના કારણે અનેક પ્રકારની હાલાકી પડી રહી છે।
જ્યારે ગામડાઓમાં દૂર દૂર સુધી રસ્તાઓ જોવા મળતા નથી અને આ 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં બાંધીને લઈ જવામાં આવી રહી છે. જોડીમાં લટકતા વિકાસને હજુ કેટલા જીવ ભોગવવા પડશે? છેલ્લા 10 દિવસમાં આ બીજી ઘટના છે ને તેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. વાસ્તવિકતાની જવાબદારી લેવા માટે તંત્ર તૈયાર છે કે નહીં તેને લઈને પણ અનેક પ્રશ્નો હવે અહીં ઊભા થઈ રહ્યા છે. આદિવાસી નાગરિકો માત્ર વોટના આધારે જ તેમની પાસે જવામાં આવે છે અને વિકાસના ખાલી જે વાયદાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ વિકાસ ક્યાંય છે નહીં અને છોટાઉદેપુર જિલ્લામાં આ વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે અને આવી ઘટનાઓ વારંવાર તંત્રને અરીસો બતાવી રહી છે. પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે અનેક લોકોના જીવ ભોગવવા પડશે. સાથે કોંગ્રેસના નેતા અરુણ રાઠવા ફરીથી જોડાઈ ગયા છે. અરુણભાઈ, તંત્રના વિકાસના દાવા ખોખલા સાબિત થઈ રહ્યા છે, શું કહેશો? જી અરુણભાઈ. અરુણભાઈ, આપને મારો અવાજ આવે છે? હેલો અરુણભાઈ, આપને મારો અવાજ આવે છે? હેલો. લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો. 10 દિવસ પહેલા એક સગર્ભાનું મોત થયું હતું.